હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 19મો પાઠ છે બજાર. એ આજે આપણે જોવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને તમે પણ વોટ્સઅપ દ્વારા પણ શેર કરી શકો છો. ચાલો તો વધારે ટાઈમ ન બગાડતા આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે બજાર. ચાલો, એમાં સૌથી પહેલાં આવે છે વિકલ્પો. ચાલો, એમાં પહેલું આવે છે ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી છે? તો જવાબ આવશે સી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. એટલે કે આપણે હાલની તારીખમાં યાર્ડ કઈ છે ને એને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કહેવાય. પછી બીજું છે તમે ખેડૂત છો તો તમે તમારું ઉત્પાદન વેચવા ક્યાં જશો? તો જવાબ આવશે એ, માર્કેટિંગ યાર્ડમાં. પછી ત્રીજું, કયા બજારમાં ખેત ઉત્પાદનના ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે? તો જવાબ આવશે ડી, નિયંત્રિત બજારમાં. પછી આગળ આવે છે ચોથું, કયા પ્રકારના બજારમાં વસ્તુની ખરીદી કરવા પર સ્થળ ઉપર જવું પડતું નથી? તો જવાબ આવશે સી, ઓનલાઈન બજારમાં. આપણે ફ્લિપકાર્ટ ને એમેઝોન ને એ બધી રહે ને એમાંથી આપણે મગાવતા હોઈએ છીએ. પછી પાંચમું, આપણે જે દુકાનદાર કે વેપારીઓ પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તે કયો વેપારી કહેવાય? તો જવાબ આવશે એ, છૂટક વેપાર. પછી છઠ્ઠું છે ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કયા માર્કાવાળી ખરીદવી જોઈએ? તો જવાબ આવશે સી, આઈએસઆઈ. પછી સાતમું છે તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો? તો જવાબ આવશે સી, હોલમાર્ક. પછી આઠમું, હોલમાર્કનો માર્કો શેની પર લગાડવામાં આવે છે? તો જવાબ આવશે બી, ઊનની બનાવટ માટે. પછી નવમું છે માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે? તો જવાબ આવશે ડી, લાલ. પછી 10મું, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકોને કેટલા હક મળેલા છે? તો જવાબ આવશે બી, 6 જેટલા. પછી 11મું છે વસ્તુ ખરીદી વખતે તમે શું ધ્યાન રાખશો? તો જવાબ આવશે ડી, આપેલા તમામ. એટલે કે માર્કો જોઈશું, એક્સપાયરી ડેટ અને બિલ પણ આપણે લેશું. ચાલો, પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે સ્ટેશનરીની દુકાનેથી આપણે પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે ચીજવસ્તુ ખરીદીએ છીએ. પછી બીજું છે મોહલ્લા બજારની દુકાનો નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. પછી ત્રીજું, કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને ગુજરી અથવા તો સાપ્તાહિક બજાર કહે છે. પછી આગળ આવે છે ચોથું, ગુજરી બજારને કેટલાક વિસ્તારોમાં હાટ પણ કહેવાય છે. પછી પાંચમું, એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલાય અલગ અલગ પ્રકારની દુકાનો હોય તો એને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય છે. પછી છઠ્ઠું, ખેડૂતોની ખેત પેદાશોની જાહેર હરાજીથી વેચાણ નિયંત્રિત બજારે જેને એપીએમસીમાં થાય છે. પછી સાતમું, એને એપીએમસી એટલે એક જાતનું યાર્ડ જ કહે જ્યાં હરાજીથી મોલ લેવાતો હોય. પછી સાતમું, નિયંત્રિત બજારમાંથી ખેત વેપારીઓ ચોખ્ખો અને સારો માલ એક જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. પછી આઠમું, ખેત પેદાશોના વધુ ઉત્પાદન માટે ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. પછી નવમું, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે. પછી 10મું, સોના ચાંદીના દાગીના હોલમાર્ક માર્કાવાળા જ ખરીદવા જોઈએ. પછી 11મું, ખાદ્ય પદાર્થો પર એક માર્ક અને એફએસએસએઆઈની નિશાનીઓ હોય છે. પછી 12મું, ગ્રાહકો માટે ઈસવીસન 1986માં ગ્રાહક સુરક્ષા અધિનિયમના કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. પછી 13મું, ગ્રાહક શિક્ષણ મળવાથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે. પછી 14મું, કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ કપાસ છે. પછી 15મું, કપાસિયાનો ખોળ પશુઓના આહારમાં ખાણ તરીકે પણ ઉપયોગી છે. પછી 16મું, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. ચલો, આ થઈ ગઈ તમારી ખાલી જગ્યા. હવે આગળ આવે છે ખરા કે ખોટા. એમાં પેલું છે દૂધ, દહીં, છાશ વગેરે વસ્તુ આપણે ડેરીમાંથી ખરીદીએ છીએ. તો જવાબ આવશે સાચું. પછી બીજું, મોહલ્લા બજારમાંથી આપણે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ. તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું, ગુજરી બજારમાં મોટા દુકાનદારને રોજગારી મળી રહે છે. તો જવાબ આવશે ખોટું. પછી ચોથું છે મોલમાં ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. તો જવાબ આવશે સાચું. પછી પાંચમું, મોલમાં ગ્રાહકને વસ્તુને છાપેલી કિંમત પર કોઈ વળતર મળતું નથી. જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે વેપારીનું નૈતિક ધોરણ એપીએમસીને કારણે બગડતું જાય છે. તો જવાબ આવશે ખોટું. પછી સાતમું છે ઓનલાઈન બજારમાં ગ્રાહકના ઘર સુધી ચીજવસ્તુઓ સીધી જ પહોંચી જાય છે. તો જવાબ આવશે સાચું. પછી આઠમું છે ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય રહે છે. તો જવાબ આવશે સાચું.
પછી 9મું છે આપણે દરેક ચીજવસ્તુ સીધા ખેતર કે કારખાનામાંથી ખરીદીએ છીએ, તો જવાબ આવશે ખોટું. પછી 10મું છે જથ્થાબંધ માલ સામાન વેચનાર વેપારીને છૂટક વેપારી કહે છે, તો જવાબ આવશે ખોટું. પછી 11મું છે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર ગણાય છે, તો જવાબ આવશે સાચું. પછી 12મું છે બજારમાં ખાસ પ્રકારના માર્કાવાળી વસ્તુઓનું જ વેચાણ કરવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું. પછી 13મું છે દરેક ગ્રાહકને દરેક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી 14મું છે ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી માટે જરૂરી તમામ જાણકારી ગ્રાહક મેળવી શકે છે, તો જવાબ આવશે સાચું. પછી 15મું આવે છે ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે, તો જવાબ આવશે સાચું. પછી 16મું છે કોઈપણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળું બિલ લેવું જોઈએ, તો જવાબ આવશે સાચું. પછી 17મું છે કપાસિયાના તેલમાં ખોરાકનો ઉપયોગ થતો નથી, તો જવાબ આવશે ખોટું. પછી આગળ આવે છે ચોથું મને ઓળખો. ચલો આ શેનો માર્કો હોય છે, તો કે ISIનો, જે વધારે ભાગે સ્ટીલની લોખંડની વસ્તુ હોય ને એની ઉપર હોય છે. પછી આવે છે હોલમાર્કનો, જે વૂલનું કાપડ કે એવું લે ને એની ઉપર હોલમાર્ક છે જે સોના દાગીના ઉપર હોય છે. પછી આ વૂલ માર્ક છે જે ઊનની બનાવટમાં હોય છે. પછી આ એગ માર્ક છે જે ખેતીની વસ્તુ ઉપર હોય. પછી આ FSIની છે જે ખાવાની વસ્તુ ઉપર હોય, કોઈ પણ બિસ્કિટ કે તમે કોઈ લો એની ઉપર હોય છે, બરાબર. ચાલો પછી આગળ આવે છે 5મા નંબરનો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. ચાલો એમાં પહેલું છે બજાર એટલે શું, તો કે ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ. પછી બીજું છે ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી, તો કે ગુજરી બજારમાં વેપારીને ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો નથી. પછી ત્રીજું છે મોલ કોને કહેવાય, તો કે મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, જેને મોલ કહેવાય છે, જેમાં નાની મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુ પણ મળે છે. પછી ચોથું મોલમાં ગ્રાહક ચૂકવણું કેવી રીતે કરી શકે છે, તો કે મોલમાં કાઉન્ટર ઉપર ગ્રાહક રોકડ એટલે કે રોકડા પૈસાથી, ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી અને નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે છે. પછી 5મું છે બજારમાં ગયા વિના કેવી રીતે ખરીદી શકીએ છીએ, તો કે બજારમાં ગયા વિના જ કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરીને ખરીદી શકીએ છીએ. પછી 6થું છે ઓનલાઈન શોપિંગ બજાર કરતાં સસ્તું શા માટે હોય છે, તો કે ઓનલાઈન શોપિંગમાં અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપે છે, જેથી જે તે વસ્તુ બજાર કરતાં સસ્તા દરે વેચાય છે. પછી 7મું છે જથ્થાબંધ વેપારી કોને કહેવાય, તો કે જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર, કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ સામાન ખરીદે તો એમને જથ્થાબંધ વેપારી કહે છે. પછી 8મું છે કાર કેવી રીતે બને છે, તો કે કારમાં વપરાતા વિવિધ ભાગ નાના કારખાનામાં બને છે. કાર કંપનીઓ તેને ખરીદીને આ ભાગને જોડીને ફેક્ટરીમાં કાર બનાવે છે. આ તૈયાર થયેલ મોટરકાર આપણે શોરૂમમાંથી ખરીદીએ છીએ. પછી 9મું છે નાના દુકાનદારો અને મોટા દુકાનદારો વચ્ચે શું ફરક છે, તો કે નાના દુકાનદારો થોડાક પૈસા રોકી છૂટક વેપાર કરે છે અને ઓછું વળતર મેળવે છે, જ્યારે મોટા દુકાનદારો મોલ કે કોમ્પ્લેક્સમાં વધુ પૈસા રોકીને વધુ વળતર મેળવે છે. પછી 10મું છે ગ્રાહક તરીકે વ્યક્તિનો મુખ્ય અધિકાર કયો છે, તો કે ગ્રાહક તરીકે વ્યક્તિને વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. પછી આગળ આવે છે 11મું શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે, તો કે શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગની નિશાની હોય છે. પછી 12મું ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોણ હોય છે, તો કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોય છે, જેને આપણે દલાલના નામે ઓળખીએ. પછી 13મું છે ગ્રાહક સાથે કઈ બાબતે છેતરપિંડી થાય છે, તો ગ્રાહક સાથે વસ્તુની ગુણવત્તા હોય, જથ્થો હોય, કિંમત હોય અને સેવા જેવી બાબતે છેતરપિંડી થાય છે. પછી આગળ આવે છે 14મું ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે, તો કે ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત કે ઉત્પાદક, પછી વેપારી તથા પરિવહન સેવા સાથે જોડાયેલ વ્યક્તિઓ વધારે ઓછા પ્રમાણમાં વળતર મેળવે છે. પછી 15મું છે હાલની બજાર વ્યવસ્થામાં સાથી ક્રાંતિ આવી છે, તો કે સારા સસ્તા રસ્તા,
પછી પરિવહન, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. ચાલો, આ થઈ ગયા તમારા 1-2 વાક્યના ઉત્તર. ચાલો, હવે આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જે તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલા જ છે, જેથી કરીને વાંચી લેજો. પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. બજારના પ્રકારો છે, પછી મહોલ્લા બજાર છે, પછી નિયંત્રિત બજારની વિશેષતાઓ છે, પછી ગ્રાહકના અધિકારો જણાવો, એ પણ છે. સલામતીનો અધિકાર, માહિતીનો અધિકાર, બરાબર છે. પછી ખરીદી વખતે ગ્રાહકે શું સાવચેતી રાખવી જોઈએ, એના વિશે છે, બરાબર. બધી એક્સપાયરી ડેટ જોઈને લેવી જોઈએ, બરાબર, દરેક વસ્તુ. પછી 6થું છે કાપડ ઉત્પાદનની પ્રક્રિયા વર્ણવો, એ છે. ચાલો, તો અહીંયા તમારો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.